દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારિયા તાલુકો જાણે મનરેગા કૌભાંડનું એપી સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે। બામરોલી ગામે પાણીની સુવિધા માટે કૂવાની મંજૂરી પેટે એક લાભાર્થી પાસે 5500 રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। બામરોલી ગામે પાણીની સુવિધા માટે કૂવો બનાવી આપવાના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવતા લાભાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કૂવાની મંજૂરી પેટે એક લાભાર્થી પાસેથી 5500 રૂપિયા ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું છે। આ ઉપરાંત અન્ય કામગીરી માટે પણ લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કૂવા પેટે મંજૂર થયેલી રકમ લાભાર્થીઓને નહીં મળતા તપાસની માંગ કરવામાં આવી છે। સમગ્ર કૌભાંડની રજૂઆત દેવગઢ બારિયા તાલુકા વિકાસ અધિકારીને કરાઈ છે। આવા મનરેગા કૌભાંડની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। મારા પપ્પાના નામે કૂવો ખોદેલો છે, જે નરેગા યોજનાની અંદર જે કૂવા પાસ થાય છે એમાં સરપંચ અમારે ઘરે આવ્યો હતો। એમાં અમારે જૂનો કૂવો હતો, જે ઘરડાઓ કૂવો ખોદેલો હતો, એમાં સરપંચે કીધું કે તમારે 5500 રૂપિયા જેવા ટીએસ જેવું લાગશે અને બીજા અમુક ડીઝલ પેટે હિટાજી મોકલાવેલું છે, એમાં અમે આપેલા 22,000 રૂપિયા। અને સરપંચે કીધું કે તમારે કૂવો કામ ચાલુ કરી દો એમ કીધું। અમે કામ થોડું ઘણું એમને ખોદી આપેલું એ જ, બાકી બીજું કશું અત્યારે કૂવો બાકી જ છે। અને કૂવો છે ને નવો સરકારી છે એમ કરીને અમને કામ ચાલુ કરી આવેલું, પણ કશું હજી અધૂરો કૂવો બાકી બોલે છે। એમાં તમને કોઈ પૈસા આપવામાં આવ્યા? અમને પૈસા એમાં મંજૂરી પેટે 1 રૂપિયો નથી આપ્યો। એમાં અમે ઘરના જ 70-80,000 રૂપિયા નાખેલા છે અને સરકારી રૂપિયો 1 રૂપિયો અમને નથી નાખ્યો। એટલે તમારો કૂવો મંજૂર થયો છે? અમારો કૂવો મંજૂર થઈ ગયેલો છે, બધું પાકે ચોપડે બોલે છે બધું, પણ કૂવો છે ને જે જૂની હાલતમાં છે એનો એ જ છે અત્યારે। એમાં ઉલટું સાઈડમાં બીજું કચરું નાખીને ઢગલો કરી એમાં 5-10 મણ અનાજ પાકતેલું એ નથી પાકતું જાયડાની અંદર। એ અમારે થોડી 5-6 વર્ષથી એ બી પડ્યું છે એમનું। અમારી એવી માંગ છે કે આ કૂવો વહેલી તકે પૂરા કરી આલે એવી અમારી ધારણા છે, બીજું કંઈ નહીં। આજે મનરેગાના કૂવા જે છે એમાં એ લોકોએ ખાલી બધું કામ કરવા કરીને જીસીબી એટલું આવેલું અને થોડું ઘણું ખોદી અને પછી કંઈ એનું કામ થયું નથી। અને ત્યારબાદ બધું ચેક કરીએ ઓનલાઈન તો બતાવે છે કે બધું પૂરું બતાવે છે કામ, અને કામ અહીં બાકી બોલે છે એવું છે। એટલે પેમેન્ટનું ચૂકવણું થઈ ગયું છે એવું બતાવે છે ઓનલાઈનમાં, તો કૂવા ક્લિયર બોલે છે પણ અહીં કામ બાકી બોલે છે એવું। તમે કોઈ રજૂઆત કરી? અમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી, ખાવડ સાહેબ જોડે પણ એકવાર રજૂઆત કરી, પણ હવે એનું બીજું કંઈ ડિસિઝન આવ્યું નથી। આ 19-20નું જે છે એ છે, એ યોજનાનું છે એવું કેવું છે, પણ હજુ સુધી એનું કોઈ કામ થયું નથી। હવે અત્યારે તો 2024 ચાલે બરોબર, તો અત્યાર સુધીમાં તો થઈ જવું જોઈએ ને। શું માંગ છે તમારી? અમારું કામ પૂર્ણ થઈ જાય અને અમને સાચો ન્યાય મળે એ અમારો મુદ્દો છે। અમારે બીજું કંઈ કરવું નહીં। શું હકીકત છે તમારા ગામમાં, તમારા ફળિયામાં કૂવા? અમારા ફળિયાની અંદર સાહેબ છે ને 6 કૂવા, જે પેલા જોબ કાર્ડમાં બનાવે છે ને એનઆરજીમાં, એ 6 કૂવા શરૂ કર્યા, જોગદા ખોદી, ફરી કશું કર્યું નહીં લોકોએ। અને ખાબર સાહેબને મળ્યા બી ખરા એના માટે 21-22માં એવું છે, લગભગ 19-20માં નહીં, 19-20માં બનાયા હતા। તો મંજૂર થયા? મંજૂર થયા છે, પણ પછી ખોદીને કશું કર્યું નથી, એવું ને એવું પડ્યું છે બધું। એનું મંજૂર થયું તો ચૂકવણું થયું કે નથી થયું? ચૂકવણું તો એનઆરજી પ્લસ જોબ કાર્ડ ઉપર બધું થઈ ગયું, પણ અહીં અમને કશું મળ્યું નથી ને। તમને કશું મળ્યું નથી। હા, તમે કોઈ રજૂઆત કરી શકો? રજૂઆત ખબર સાહેબને ચૂંટાયા ને તે વખતે કરી અમે પંચાયતમાં ચૂંટાયા, પછી સાબરસર થઈ ગયેલા અમે, તો એમને શું કીધું કે ભાઈ તમને બીજાના નામ પર કૂવા કરી આપશું, પણ આ નથી કરવા એમ કીધેલું મેં। અહીંયા પંચાયતમાં તમે કોઈ જાણ કરી? પંચાયતમાં 2-3 વખત જાણ કરી ને। લેખિતમાં કે મૌખિક? ના, મૌખિકમાં ગ્રામ થરામાં કરી. ફૈઝાન મફત, દિવ્યાંગ ન્યૂઝ, દેવગઢ બારિયા, દાહોદ।